અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વેજલપુર વિસ્તારમાં તંત્રની માલિકીની જમીન પર થયેલા બિનઅધિકૃત બાંધકામને તાત્કાલિક તોડવાની નોટિસ જારી કરી છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ ફેલાયો છે. નાગરિકોમાં એએમસીની કડક વલણ વિશેની ચર્ચાઓ પણ ચાલી રહી છે. એએમસીએ જાહેર કરેલી નોટિસ મુજબ ઇલેક્શન વોર્ડ નંબર 34 એટલે કે મક્તમપુરા 2માં સમાવિષ્ટ ટીપી સ્કીમ નંબર 1 વેજલપુરના ફાઇનલ પ્લોટ નંબર 142 પર આવેલી એએમસીની જમીન પર અંદાજે 7.10 બાય 3.57 મીટર જેટલા વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોરનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ બાંધકામ એએમસીની મંજૂરી વિના અને તેની માલિકીની જમીન પર થયું હોવાથી તે સંપૂર્ણપણે બિનઅધિકૃત છે. એએમસીના અધિકારીઓએ જણાવ્યું છે કે નોટિસ મળ્યા પછી 3 દિવસમાં સ્વેચ્છાએ બાંધકામ તોડીને જમીનને ખુલ્લી કરવાનો આદેશ અપાયો છે. જો આમ કરવામાં નહીં આવે તો એએમસીના આ બાંધકામને તોડી પાડશે. ઉલ્લેખનીય છે કે શહેરમાં બિનઅધિકૃત બાંધકામ સામે તંત્ર એક્શનમાં આવ્યું છે તો તાજેતરમાં જ શહેરમાં અનેક વિસ્તારોમાં એએમસીએ બિનઅધિકૃત બાંધકામો સામે કડક પગલાં લીધા છે. આવા બાંધકામો વિસ્તારના વ્યવસ્થાપનને અસર કરે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.